સુરતના ભાઠેના વિસ્તારમાં દોડતી સિટી લિંકની બસમાં બેસવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારીનો દ્રશ્યો સર્જવા પામ્યા હતા. આ હાઈ વોલ્ટેજ ડ્રામાને કારણે બસમાં સવાર અન્ય મુસાફરોમાં પણ ફાળ પડી જવા પામી હતી. જ્યારે કોઈકે આ સમગ્ર ઘટનાનો મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. સુરતના ઉનાળામાં સૂર્ય દેવતાના તાપમાનની સાથે લોકોના તાપમાન પણ ઉપર જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હવે તો સુરતમાં પુરુષો સાથે મહિલાઓ પણ જાહેરમાં લડતી હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે. સુરત સિટી લિંકની બસ નંબર 104 ડિંડોલી રૂટ પર જઈ રહી હતી ત્યારે બસમાં ભારે ભીડ હોવાને કારણે સીટ મેળવવા માટે મુસાફરો વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. આ દરમિયાન ભાઠેના પાસે બે મહિલા મુસાફરો વચ્ચે સીટ પર બેસવા બાબતે તકરાર શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી જેવો જણાતા આ કિસ્સો જોતજોતામાં તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બંને મહિલાઓ એકબીજા પર તૂટી પડી હતી અને બસના કંડક્ટર કે ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ રણચંડિકા બની ગયેલી મહિલાઓએ જાહેરમાં તમાશો કર્યો હતો. બસમાં ડ્રાઈવરની સીટની બરાબર બાજુમાં જ આ બબાલ શરૂ થઈ જવા પામી હતી. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે મહિલાઓ એકબીજાના વાળ પકડીને ખેંચી રહી છે અને છૂટા હાથની રીતસરની મારામારી પણ કરી રહી છે. આ દ્રશ્યો જોઈ અન્ય મુસાફરો અચંબિત થઈ ગયા હતા. ભણેલા ગણેલા ગણાતા સુરત શહેરમાં જાહેર પરિવહનમાં આ પ્રકારે મહિલાઓ વચ્ચે થતી મારામારીએ સુરતીઓની સભ્યતા સામે પણ સવાલ ઊભા કર્યા છે. બસમાં હાજર અન્ય મહિલાઓએ બંનેને છોડાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાઓ કોઈનું પણ માનવા તૈયાર નહોતી. જ્યારે આ મારામારી હદ બહાર ગઈ ત્યારે બસમાં સવાર અન્ય પુરુષ મુસાફરો પણ તેમને રોકવા આગળ આવ્યા હતા. આ મહિલાઓ સતત એકબીજાને લાતોને મુક્કા મારી રહી હતી, જેના કારણે ડ્રાઈવરને બસ ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી. અફરાતફરી વચ્ચે એક જાગૃત મુસાફરે રોષે ભરાઈને કહી દીધું કે જો તમારે આવું ઝઘડો કરવાનો હોય તો બસની છેલ્લી સીટ પર પાછળ જાઓ. અહીં ડ્રાઈવર પાસે ગીર્દી ના કરો, એટલે કે ભીડ ના કરો. મુસાફરોમાં એવી પણ ચર્ચા હતી કે આવી ઘટનાઓને કારણે અન્ય લોકોનો સમય બગડે છે અને અકસ્માતનો પણ ભય રહે છે. હંગામો ચાલી રહ્યો હતો ત્યારે જ બસમાં એક પોલીસ કર્મચારીની એન્ટ્રી થઈ હતી. વર્દીધારી પોલીસને જોઈને ઉગ્ર બનેલી મહિલાઓ એક શાંત પડી જવા પામી હતી. પોલીસ કર્મચારીએ કડક શબ્દોમાં ઠપકો આપતા બંને પક્ષે ઝઘડો કરવાનું બંધ કર્યું હતું. પોલીસની હાજરીમાં કારણે મામલો આગળ વધતા અટક્યો હતો અને પોલીસની દરમિયાનગીરી બાદ સ્થિતિ થારે પડી હતી. જો કે આ ઘટના બાદ ડરના માર્યા ઘણા મુસાફરો આગલા સ્ટોપેજ પર જ ઉતરી જવા પામ્યા હતા.